જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે હું પાઉંભાજીની રેસીપી શેર કરવાની છું અને એ પણ કંઈક અલગ જ રીતથી। તો વિડીયો એન્ડ સુધી જોજો અને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। પાઉંભાજી બનાવવા માટે મેં અહીંયા રીંગણા, બટેટા, ડુંગળી, ટમેટાં, વટાણા, ગાજર જે વસ્તુ અવેલેબલ હતી એ બધીનો ઉપયોગ કર્યો છે। તો એમાંથી આ બધું મેં પહેલાં બાફી નાખ્યું છે અને વટાણાને અલગથી કૂક કર્યા છે। બધું વેજીટેબલ બફાઈ ગયા બાદ આ રીતે મેસરની મદદથી એને મેશ કરી લેવું, એમાં થોડું પાણી રહેવા જ દેવું। ડુંગળી ટમેટાની ગ્રેવી માટે મેં અહીંયા ઝીણા ડુંગળી ટમેટાને સુધારી લીધા છે અને આપણે મિક્સરમાં પણ ગ્રેવી કરી શકીએ। ત્યારબાદ એક કઢાઈમાં તેલ મૂકવું। હવે જે આપણી એક્સ્ટ્રા વસ્તુ નાખવાની છે એ છે પનીર। પનીરને આ રીતે મેં કટ કરી લીધું છે અને એને સેલો ફ્રાય કરી લેવાનું। બે મિનિટ સુધી પનીર સોફ્ટ થાય ત્યાં સુધી એને ફ્રાય કરી અને પછી કાઢી લેવું। ત્યારબાદ સેમ પેનમાં તેલ મૂકી આખા ગરમ મસાલા નાખવા, જીરું, આદુ મરચાં લસણની પેસ્ટ, હિંગ, હળદર નાખી ને એને સાતળી લેવું। ત્યારબાદ સૌપ્રથમ આપણે જે ડુંગળી અને ટમેટાને ઝીણા સુધારીને રાખ્યા છે એને નાખી દેવા અને એને એકદમ કૂક થવા દેવા। એકદમ પેસ્ટ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાના છે। આ રીતે મેસરની મદદથી આ રીતે મેશ કરતું જવું એટલે વહેલા ચડી જાય છે અને એકદમ ગ્રેવી જેવું થઈ જશે। ડુંગળી ટમેટાની ગ્રેવી બરાબર પાકી જશે એટલે એમાં તેલ ઉપર આવી જશે। ત્યારબાદ જે આપણે વેજીટેબલ બાફેલા છે એને નાખી દેવા અને એને થોડી વાર માટે ચડવા દેવા। ત્યારબાદ એમાં લાલ મરચું પાવડર નાખી દેવો, ભાજીને આ રીતે મેસરથી જ મેશ કરવી જેથી કરીને એમાં આખું શાક ક્યાંય રહે નહીં અને બરાબર બહાર જેવી જ થઈ જાય। ત્યારબાદ જે કૂક કરેલા વટાણા છે એને નાખી દેવા જેને આપણે અલગથી જ કૂક કર્યા હતા। ત્યારબાદ જે હવે આપણે પનીરને ફ્રાય કર્યું હતું એને નાખી દેવું અને ભાજીનો જે ગરમ મસાલો આવે છે એ એડ કરી દેવો। અડધું લીંબુ નાખવું અને ધાણા જીરું પાવડર નાખી થોડી વાર માટે તેલ ઉપર આવે ત્યાં સુધી ભાજીને કૂક થવા દેવી ધીમા ગેસે। છેલ્લે ધાણા નાખી અને ગેસ બંધ કરી દેવો તો તૈયાર છે પનીરની પાઉંભાજી। ટેસ્ટમાં ખૂબ જ સરસ બની છે। ત્યારબાદ એક તવી ઉપર બટર અથવા ઘી લગાડી અને પાઉંને આ રીતે શેકી લેવા।
તો તૈયાર થઈ ગઈ છે પનીર પાઉંભાજી. તમે પણ ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરતી સમયે બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી કરીને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે.